હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવીશું, જે હું તમને રેસીપી આપું છું. જો મારી રેસીપી તમને ગમે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. છે એના ઉપરથી છોલી દીધા છે, વચ્ચે કટ આપ્યો છે અને આવી રીતે વચ્ચેથી કાઢી નાખ્યા છે. અંદર બીજ હતા એનો સામાન, જેમ કે મેં અહીંયા 2 વાટકી બેસન લીધો છે. લોટ એકલો જ છે, અંદર કશું ઘી તેલ કાંઈ જ નથી. બીજા મસાલા નાખીશું. ચણાનો લોટ શેકીને વાપરો તો બહુ સારું આમ ટેસ્ટ આવે છે. ઘણા લોકો કાચો લોટ બી નાખી શકે છે, પણ હું આવી રીતે બનાવું છું શેકીને. ચણાનો લોટ કલર બદલાય ત્યાં સુધી નથી શેકવાનો, એમાંની ધીમી ધીમી સ્મેલ આવશે તમને ચણાનો લોટ શેકાવાની. ત્યાં પછી આપણે અંદર બીજા મસાલા કરીશું. સિંગદાણાનો ભૂક્કો છે જે ઉમેરીશ, અને એની સાથે જ હું આમાં એની સામે જ હું તલ નાખી દઈશ. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. આમાં મેં સિંગદાણાનો 1 વાટકી ભૂક્કો છે, 2 વાટકી ચણાના લોટ સામે મેં 1 વાટકી સિંગદાણાનો 2 ચમચી તલ લીધા છે, જે બધું મિક્સ કરી દઈશું. હવે ગરમ ચણાના લોટમાં શેકાયેલો ચણાનો લોટ હોય એમાં તમે સિંગદાણાનો ભૂક્કો નાખશો એટલે ઓટોમેટિક સિંગદાણા થોડા ઘણા તો એ થઈ જશે, ચડી જશે. એટલે શેકીને નથી લેવાના, ડાયરેક્ટ જ મેં લીધા છે. હવે આપણે આમાં મસાલા કરીશું. આ લાલ મરચું પાવડર છે, આ ધાણા જીરું છે, આ ગરમ મસાલો છે, આમચૂર પાવડર છે અને હળદર છે. બધું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે અંદર નાખવાનું છે, બરાબર છે. ભરેલા મસાલા નાખીશું. હિંગ નાખી પછી આ બધા મસાલા અંદર ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર, હળદર અને લાલ મરચું પાવડર, આ બધું અંદર. જે લસણ મેં વાટીને લીધું છે, લાલ મરચું પાવડર નાખીને અંદર વાટ્યું હતું, એ લસણ નાખીશું આમાં મિક્સ કરી. આમાં આપણે ધાણા નાખીશું. હવે આપણે આમાં એક લીંબુ નીચોવાનું છે. આપણે આમચૂર પાવડર તો નાખ્યું જ છે, પણ તો બી થોડી ખટાશ, થોડું ખાટું, થોડું ગળ્યું, થોડું તીખું કતરણ કરીને, ગોળની કતરણ કરીને નાખ્યો છે. આમાં તમે ખાંડ બી નાખી શકો છો, પણ ગોળ નાખો તો વધારે ટેસ્ટી હોય લાગે છે. આમ સૌથી મહત્ત્વની વસ્તુ છે હવે મીઠું. મીઠા વગર તો કોઈ શાકમાં ટેસ્ટ જ ના લાગે, એટલે હવે તમે મીઠું નાખી શકો છો. હવે આમાં તેલ મિક્સ કરવા માટે આપણો આ મસાલો રેડી છે ભરવા માટે. તે આપણે અંદર તેલનું મોણ નાખ્યું એટલે એકદમ મસ્ત ચીપકું થઈ ગયું, બરાબર છે. તેલના મોણથી એનું સ્ટફિંગ એકદમ કમ્પ્લીટ થઈ ગયું, જે હવે આપણે કારેલામાં ભરીશું, બરાબર છે. જોઈ શકો છો તમે કેટલો મસ્ત કલર દેખાય. આ મસાલાનો ઉપયોગ તમે ભરેલા બટાકા છે, ભરેલા ભીંડા છે, ભરેલા રવૈયા છે, બધામાં આનો મસાલો કરી શકો છો. આ મસાલો તમે ફ્રીજમાં સ્ટોર 10-15 દિવસ માટે બી કરી શકો છો, પણ એમાં ખાલી તમારે ધાણા અને લીલા લસણની ચટણી છે જે એ નથી નાખવાની. એના સિવાય તમે બીજા બધા મસાલા કરી શકો છો. બીજા બધા મસાલા નાખીને તમે આને સ્ટોર કરી શકો છો. જેમ કે તમે પકડશો અને કારેલાને અને આવી રીતે ખાલી કરશો 2 બાજુથી, એટલે વચ્ચેનો ભાગ થઈ જશે, ખોલી જશે. પછી તમે એમાં આવી રીતે મસાલો ભરી શકો છો. મસાલો એકદમ પૂરેપૂરો ભરવાનો દબાઈને, જેથી કમ્પ્લીટ ટેસ્ટ સારો લાગે. આપણે બધા કારેલા ભરી લીધા છે, દેખો તમે જોઈ શકો છો, એકદમ પેક કરી દીધા છે, બરાબર છે ભરીને. હવે આપણે આને સ્ટીમ કરવાના છે. હવે એને હું સ્ટીમ કરવા મૂકી દઈશ, બરાબર છે. તમે જોઈ શકો છો મેં બધા કારેલા સ્ટીમ કરવા મૂક્યા છે. 5 થી 7 મિનિટ સુધી આપણે એને સ્ટીમ આપીશું. કઢી પત્તાને મરચાં થઈ ગયા છે. હવે આપણે એમાં ડુંગળીની પેસ્ટ નાખીશું. જે મેં 2 ડુંગળી લીધી છે, એની પેસ્ટ બનાવીને 2 ડુંગળીની પેસ્ટ છો કે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. આપણે એમાં ટામેટાની ગ્રેવી નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આમાં હવે તેલ છૂટું પડવા માંડ્યું છે ટામેટા અને ડુંગળીની ગ્રેવીમાં. હવે એમાં આપણે મસાલા થોડા કરી લઈશું ફરીથી. એમાં મેં અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખ્યો છે, અડધી ચમચી મરચું પાવડર નાખ્યો છે,
અડધાથી બી અડધી ચમચી હળદર નાખી, થોડો હું ગરમ મસાલો નાખી રહી છું. ટામેટાની સામે થોડો મીઠાશ માટે ટેસ્ટ, એટલે ખાટો મીઠો ટેસ્ટ મસ્ત લાગે એના માટે થોડો ગોળ લીધો છે મેં. કારેલા શાકમાં જે થોડો મસાલો રહી ગયો છે એ આપણે ઉપરથી આમાં નાખી દઈશું. હવે એના ઉપર થોડું પાણી નાખી દઈશું. જુઓ ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મારા કારેલા મસ્ત થઈ ગયા છે. જે મેં ચપાતી હું કરું છું તો બી જતા રહે છે. ઓકે, હવે આપણે આ ગ્રેવીમાં કારેલા નાખી દઈશું જે આપણે સ્ટીમ કરેલા છે, વરાળથી ચડવેલા છે. પછી એને 2 મિનિટ આપણે ઉપર ઢક્કણ ઢાંકીને શેકી લઈશું ફરીથી. આપણું આ શાક રેડી છે, ભરેલા કારેલાનું શાક ગ્રેવી સાથે. હવે એને 2-5 મિનિટ આપણે ચડવી દઈશું અને પછી આપણે એને સર્વ કરીશું. ઉપર ધાણા નાખીને સર્વ કરવાનું.